ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 જેનું નામ છે જળ પરિવાહ. મિત્રો, જળ પરિવાહ એનામાં આપણે આગળ ભારતની નદીઓને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેમ કે પહેલું છે હિમાલયની નદીઓ, એના વિશે આપણે સમજ મેળવી ગયા આગળ. તો હવે આજે આપણે સમજ મેળવીશું દ્વિકલ્પીય નદીઓ વિશેની. તો એની આપણે સમજ મેળવીએ. પશ્ચિમ ઘાટ દ્વિકલ્પીય નદીઓનો મુખ્ય એવો જળ વિભાજક ગણાય છે. કયો? તો પશ્ચિમ ઘાટ. કઈ નદીઓનો? તો દ્વિકલ્પીય નદીઓનો. મુખ્ય એટલે કે આપણે કહીએ કે જે મુખ્ય હોય એ જળ એટલે પાણીનો વિભાજન કરવામાં આવે છે એ જળ વિભાજક મુખ્ય ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત થયેલો છે, એટલે પ્રસરાયેલો છે. એટલે આપણે કહીએ કે દ્વિકલ્પ નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે પશ્ચિમ ઘાટ. તો એ પશ્ચિમ ઘાટ ક્યાં વ્યાપ્ત છે? તો પશ્ચિમ ઘાટ છે એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત થયેલો છે, ફેલાયેલો છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વિકલ્પની મુખ્ય નદીઓ છે. આપણે કહીએ કે દ્વિકલ્પની મુખ્ય નદીઓ કઈ કઈ છે? તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળી જાય છે. અને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે આપણે કહીએ કે ડેલ્ટા ધરાવે છે. પશ્ચિમ ઘાટ એ પશ્ચિમે અનેક નદીઓ વહે છે. એટલે આપણે કહીએ કે પશ્ચિમ ઘાટની પશ્ચિમ તરફ અનેક નદીઓ એટલે ઘણી બધી એવી નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી અને પશ્ચિમ આવેલા અરબ સાગરમાં મળે છે. હવે આપણે કહીએ કે નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ છે, હવે પૂર્વથી વહે છે અને પશ્ચિમમાં આવેલા જે અરબ સાગર છે એને મળી જાય છે. હવે આપણે વાત કરીએ દ્વિકલ્પની નદીઓમાંની નર્મદા બેસિન. મિત્રો, નર્મદા એ તો તમે સૌ જાણો છો, નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે. ક્યાં આવેલી છે? ગુજરાતમાં. હવે આપણે કહીએ નર્મદા બેસિન. બેસિન કોને કહેવાય? તો આપણે કહીએ કે જે નદીઓનો પ્રદેશ એટલે કે જે નદીઓ છે એનું પાણી છે એ વહેતા વહેતા એ ક્ષેત્ર આપણે કહીએ કે એ પાણીનું ક્ષેત્ર છે એ જ્યાં વ્યાપ્ત થાય છે, જ્યાં ભેગો થાય છે એ જગ્યાને શું કહેવાય છે? બેસિન કહેવામાં આવે છે. તો નર્મદા બેસિન, તો નર્મદા છે એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈ ને વહે છે. એટલે આપણે કહીએ કે નર્મદા છે એ અમરકંટકમાંથી તો નીકળે છે, પરંતુ તે પશ્ચિમ બાજુમાં જાય છે અને એક ફાટ ખીણ છે, આખો ખીણ છે એ થઈ અને વહી જાય છે. એ જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. હવે એ ખીણમાંથી તો થઈને વહે છે, પણ ક્યાં? જબલપુર પાસે સંગેમરમરના એવા ખડકાળ છે પ્રદેશો, એમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી એટલે ઘણા વેગથી વહે છે. જ્યાં ધુઆધાર નાળ એટલે આપણે કહીએ કે ધુઆધાર નાળના જળધોધની રચના થયેલી છે. એટલે આપણે કહીએ કે એ તીવ્ર વેગથી ખૂબ ગતિથી એ વહે છે. જ્યાં ધુઆધાર એટલે આપણે કહીએ ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધાર નામના જળધોધથી એટલે પાણીના ધોધથી તેની રચના થઈ છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. એટલે આપણે કહીએ કે આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે હોતી નથી. એટલે કે આપણે કહીએ કે કોઈ એક નર્મદા મોટી નદી છે અને એમાં નાની નાની શાખા નદીઓ છે એમાં જોડાય છે, એટલે એ શાખા નદીઓની લંબાઈ વધારે હોતી નથી. મોટા ભાગની નદીઓ છે એ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન છે એ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. એટલે આપણે કહીએ કે આખો એ નદીઓનું બેસિન એ ગુજરાતમાં વ્યાપ્ત થયેલો છે, ફેલાયેલો છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટરની છે. કેટલી? નર્મદા નદીની લંબાઈ લગભગ એટલે આશરે 1312 કિલોમીટરની છે. હવે આપણે જોઈએ તાપીનો બેસિન એટલે તાપી નદીનો બેસિન. મધ્યપ્રદેશમાં
સાતપુડાની ગિરિમાળાઓ છે. હવે મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળા એટલે પર્વતમાળાઓ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. હવે એ મધ્યપ્રદેશમાં સાતપુડા છે, અહીંના બેતુલ જિલ્લો છે, એમાંથી પેલી તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એટલે કે સમયના અંતરે તે નર્મદા સાથે એક ફાટ ખીણમાં થઈને વહીને તે અરબ સાગરને મળી જાય છે. એટલે આપણે કહીએ કે બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે અને તે નર્મદાની સમાંતર થઈને એ ફાટ ખીણમાંથી થઈ અને ક્યાં વહીને હાલી જાય છે? અરબ સાગરને મળી જાય છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર છે એ વ્યાપ્ત થયેલું છે. એટલે આપણે કહીએ કે એનો પાણીનો જથ્થો છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું ક્ષેત્ર છે એટલે કે બેસિનનું ક્ષેત્ર વ્યાપ્ત થયેલું છે, ફેલાયેલું છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન કેવું છે? સાંકડું છે, એટલે પહોળું નથી. એમ કે અરબ સાગર તથા પશ્ચિમ ઘાટ વચ્ચેના જે કિનારાઓ છે એનું મેદાન છે એ સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. એટલે આપણે કહીએ કે અહીંની જે નદીઓ છે એની લંબાઈ બહુ જ ઓછી છે. હવે પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ ઓછી છે. આપણે કહીએ કે પશ્ચિમ બાજુએથી વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ ઓછી છે, એટલે ઘણી ઓછી છે. અને પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી એટલે કે મહીસાગરનો પણ સમાવેશ થાય છે. એટલે કે પશ્ચિમ બાજુએ જે વહે છે મુખ્ય નદીઓ એ નદીઓમાં સાબરમતી અને મહીનો પણ સમાવેશ થાય છે. હવે તાપી નદીની લંબાઈ લગભગ કેટલી છે? તો 724 છે કિલોમીટરની. આપણે કહીએ કે નર્મદાની લંબાઈ કેટલી હતી? તો 1312 અને તાપી નદીની લંબાઈ કેટલી? લગભગ 724 કિલોમીટરની છે. મિત્રો યાદ રાખવાનું છે. પછી છે ગોદાવરી બેસિન એટલે કે ગોદાવરી નદીનું બેસિન. આ નદી છે એ દ્વિકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. હવે આપણે કહીએ દ્વિકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? ગોદાવરી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. હવે આપણે કહીએ કે ગોદાવરી નદી એ સૌથી મોટી તો છે, પરંતુ તે નીકળે ક્યાંથી છે? તો મહારાષ્ટ્રના જે નાસિક જિલ્લો છે એટલે કે મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો છે એના પશ્ચિમ ઘાટના એવા ઢોળાવો છે એમાંથી નીકળે છે. તેની લંબાઈ છે એ લગભગ 1465 કિલોમીટરની છે. આપણે કહીએ કેટલી છે? તો 1465 કિલોમીટર. આ નદી પૂર્વમાં વહી અને બંગાળાની ખાડીને મળી જાય છે. એટલે આપણે કહીએ કે નદી પૂર્વમાં વહે છે અને પૂર્વમાં વહીને ક્યાં મળી જાય છે? બંગાળાની ખાડીને મળે છે. દ્વિકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. આપણે કહીએ કે દ્વિકલ્પીય એવી નદીઓ છે એમાંનું તેનું બેસિન ક્ષેત્ર છે એટલે સૌથી મોટું છે. કોનું? ગોદાવરીનું. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. એટલે આપણે કહીએ કે આ નદી બેસિનનો જે 50% ભાગ ક્યાં છે? મહારાષ્ટ્રમાં વ્યાપ્ત છે. બાકીનું બેસિન ક્ષેત્ર છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. હવે આપણે કહીએ કે એ નદી બેસિન એટલે ગોદાવરી નદીનો બેસિન 50% ભાગ છે એ મહારાષ્ટ્રમાં છે અને બાકીનું બેસિનનું ક્ષેત્ર ભાગ છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે. હવે આપણે કહીએ કે ગોદાવરી નદી છે એને અનેક નદીઓ એટલે કે શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા તથા પેનગંગાનો પણ સમાવેશ થાય છે. એટલે આપણે કહીએ કે એવી શાખા નદીઓ છે આ બધી એક અંતે કોને મળે છે? ગોદાવરીને. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. આપણે કહીએ કે ગોદાવરીનો જે પાણીનો પ્રવાહ છે એનો માર્ગ છે, રસ્તો છે એ લાંબો છે અને એનું બેસિન ક્ષેત્ર એટલે આપણે કહીએ કે પાણીનો ક્ષેત્ર આખું છે એ વિસ્તૃત મોટા પ્રમાણમાં છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કહીએ કે એને તે આટલું બધું એનો પ્રવાહ લાંબો અને બેસિન પણ એટલો વિસ્તૃત છે, વિશાળ છે, મોટું છે, તેથી તેને ગોદાવરી નદીના બેસિનને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે.
હવે જોઈએ મહાનદી બેસિન. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી એવા ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે. હવે આપણે કહીએ કે પહાડી ક્ષેત્રમાં છે. મહાનદીનું ઉદ્ગમ સ્થાન કયું? છત્તીસગઢનું પહાડી ક્ષેત્ર. હવે તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે. કોણ? મહાનદી. તેની લંબાઈ લગભગ 860 કિલોમીટરની છે અને તેનું બેસિન ક્ષેત્ર છે એ છત્તીસગઢ, ઝારખંડ તથા ઓડિશામાં છે. હવે સમજ મેળવીએ કૃષ્ણા બેસિનની. તો કૃષ્ણા છે એ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? તો મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ છે એ પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. કઈ નદી? કૃષ્ણા નદી. તે લગભગ 1400 કિમીની લંબાઈ ધરાવે છે. કેટલા કિલોમીટર? 1400 કિલોમીટર લાંબી છે. તેને મળતી અનેક શાખા નદીઓ છે. એમાં શાખા નદીઓ તરીકે તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. એટલે શેનું? તો કૃષ્ણા નદીનું બેસિન એ કયા ક્ષેત્રમાં? તો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કાવેરી બેસિન. કાવેરી એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ કેટલી છે? 760 કિલોમીટરની છે. તેને મળતી શાખા નદીઓ છે એ આપણે વાત કરીએ તો અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. હવે કાવેરી એ નદીઓની શાખા નદીઓ તરીકે અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત થયેલું છે, એટલે ફેલાયેલું છે. એટલે આપણે કહીએ કે કાવેરીનું બેસિન ક્ષેત્ર છે, એરિયા છે, એ કેરળમાં, કર્ણાટકમાં અને તમિલનાડુમાં વ્યાપ્ત રીતે એટલે મોટા પ્રમાણમાં ફેલાયેલું છે. તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં એટલે કે કાવેરીપટ્ટનમથી બંગાળાની ખાડીને મળે છે. એટલે આપણે કહીએ કે તમિલનાડુના કુડલુર છે એના દક્ષિણ ભાગમાં એ બંગાળાની ખાડીને મળી જાય છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળી જાય છે. તેમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે નવું કંઈક જાણીએ. આટલું જાણવું તમને ગમશે. પૃથ્વી સપાટી પર આશરે 71% જલાવરણ છે. એટલે આપણે કહીએ કે એ પૃથ્વીની સપાટી ઉપર આશરે આપણે જોઈએ તો જલાવરણ એટલે કે પાણીનું આવરણ કેટલું છે? 71% છે. તેમાંથી 97% જળ એ ખારું છે. હવે એ 71% પૃથ્વીની સપાટી ઉપર જળ છે એટલે જળ એટલે પાણીનું આવરણ છે, એમાંનું 97% જળ તો ખારું છે. માત્ર 3 જ જળ પેયજળ તરીકે ઉપલબ્ધ છે, એટલે કે પીવાના પાણી તરીકે ઉપલબ્ધ છે. તેનો ચોથો ભાગ છે એ બરફના રૂપમાં છે. હવે 3% જળ પીવા વાળું છે, એમાંનો ચોથો ભાગ બરફના રૂપમાં છે. હવે જોઈએ સરોવરોની સમજૂતી મેળવીએ. ભારતમાં અનેક નાના મોટા એવા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. હવે આપણે કહીએ કે ઘણા પ્રકારના એવા સરોવરો હોય, ઘણા બધા, તો ખારા પાણીના છે. એટલે આપણે હમણાં સમજ મેળવી તો ખારા પાણી કેટલા છે? તો 97% છે. હવે એ મીઠા પાણીના સરોવરો છે, જે એટલે સરોવરનું પાણી મીઠું હોય, એ હિમાલયના પહાડી વિસ્તારો છે એમાં જોવા મળે છે. મોટા ભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે. મોટા ભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે, જ્યારે શુષ્ક ક્ષેત્રોમાં એટલે કે સુકાયેલા ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વડે કાશ્મીરી ક્ષેત્રમાં સરોવરોની રચના હિમ નદીથી થયેલી છે. એટલે આપણે કહીએ કે જ્યારે સૂકા ક્ષેત્રો હોય ચોમાસા ઉપરાંત, આપણે કહીએ કે ચોમાસા સિવાયના દિવસો, ત્યારે નદીઓ વડે કાશ્મીરી ક્ષેત્રમાં સરોવરોની રચના છે એ બરફની નદીથી થયેલી હોય છે. કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રકૃતિને કારણે રચાયેલા હોય છે. એટલે આપણે કહીએ કે એમાંના કેટલાક સરોવરો એવા હોય છે જે પવન દ્વારા, નદીઓ દ્વારા અને માનવની પ્રવૃત્તિઓ, જે માનવ પ્રવૃત્તિઓ કરે છે એના કારણે રચાયેલા હોય છે.
વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા પણ સરોવરો રચાયા છે. આપણે કહીએ કે વિસર્પી સર્પ આકારની નદીઓ ના જે જ્યારે પૂર આવે છે અને નદીઓ સર્પ આકારમાં વહી છે, એનો પ્રકોપ થાય છે નદીઓનો, એના કારણે ઘોડાની નાળ જેવા સરોવર પણ રચવામાં આવે છે. સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવરો રચાયેલા છે. એટલે આપણે કહીએ કે સમુદ્રની ભરતી થાય જ્યારે એમાં પાણી ઘણું બધું હોય, એના કારણે લઘુન સરોવરો એટલે કે સરોવરો ના નામ છે લઘુન ત્યારે રચાયેલા છે. ચિલ્કા, કોલેરું અને પુલિકટ આ પ્રકારના સરોવરોનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે આપણે કહીએ કે ભરતીના કારણે છે એ રચાણા છે. કયા કયા? ચિલ્કા, કોલેરું અને પુલિકટ. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર છે એ ખારા પાણીનું સરોવર છે. આપણે કહીએ કે ખારા પાણીનું સરોવર કયું છે? તો રાજસ્થાનમાં જે આવેલું છે સાંભર સરોવર એ ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકવવામાં આવે છે. એટલે ક્યાં? રાજસ્થાનમાં ખારા પાણીમાં ના સરોવરમાં ત્યાંથી મીઠું પકવવામાં આવે છે. મીઠા પાણીના સરોવરો છે એ હિમાલયના ક્ષેત્રમાં છે, જે હિમ નદી એટલે કે બરફની નદી દ્વારા એ નિર્માણ પામ્યા છે. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવર રચાણા છે. એટલે આપણે કહીએ કે જે બરફની નદીઓ હોય, હવે એ બરફની નદીઓ જ્યારે પીગળે ત્યારે એ પાણી જે ભરાય છે એના દ્વારા સરોવરો રચાયા. હિમ નદીનો બરફ પીગળી જતા અહીં સુંદર એવા સરોવરો બન્યા. કાશ્મીરનું વુલર સરોવર છે એ ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. એટલે આપણે કહીએ કે જમીનની જે ક્રિયાઓ હોય, ભૂગર્ભીય એટલે ભૂમિના ગર્ભ દ્વારા જે પણ ક્રિયાઓ રચવામાં આવી હોય એના દ્વારા કાશ્મીરનું વુલર સરોવર રચાયેલું છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપાની વગેરે સરોવરો છે આ ક્ષેત્રોમાં જોવા મળે છે. એટલે સરોવરના નામ છે. એટલે આપણે કહીએ કાશ્મીર જેવા ક્ષેત્રોમાં દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપા એ સરોવરો આ ક્ષેત્રમાં જોવા મળે છે. હવે જોઈએ આપણે સરોવરની ઉપયોગિતા શું હોય, એટલે કે સરોવર ક્યાં ઉપયોગી થાય છે. તો સરોવરો છે એ માનવીને અનેક રીતે ઉપયોગી થાય છે. કેટલીક નદીઓ છે એ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. એટલે કેટલીક એવી નદીઓ છે જે સરોવરમાંથી ઉદ્ભવિત થાય છે. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે. એટલે આપણે કહીએ કે જ્યાં વધુ વરસાદ પડે એવા કોઈ ક્ષેત્રો હોય, પ્રદેશો હોય, ત્યાં ક્ષેત્રમાં આવેલા જે સરોવરો છે એ વધારે પ્રમાણમાં જળ એટલે પાણી સંચિત કરી શકે છે, એટલે પોતાનામાં સાચવી રાખે છે. અને સંચિત કરેલા જે જળ એટલે કે પાણીનો ઉપયોગ છે એ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે. એટલે આપણે કહીએ કે એ જળનો સંચય આપણે કહીએ કે એનો જથ્થો હોય એ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે એ જળ એટલે પાણીનો. હવે સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. હવે આપણે કહીએ કે સરોવરમાં જે પાણીનો જથ્થો હોય, જે પાણીનો સંગ્રહ થયેલો હોય, તો તેનો એ પાણીનો ઉપયોગ છે એ દુકાળ પડે એ વખતે પણ એ પાણીનો ઉપયોગ કરી શકે છે લોકો. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેને અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે કહીએ કે એવા માનવી દ્વારા નિર્મિત નદીઓ પર જે બંધ બાંધવામાં આવેલા હોય અને એના ઉપરાંત જે જળ વિદ્યુત સરોવરો છે એ જળ વિદ્યુત એટલે કે પાણીનું વિદ્યુત આ પાણીનું ઉત્પાદન કરવો હોય, વિદ્યુત ઉત્પન્ન કરવો હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે પાણી. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. ઘણા સરોવરો એવા છે જે આપણને એના દ્વારા કુદરતી સૌંદર્ય મળી રહે છે અથવા તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે આવા સરોવરો છે એ સલેગા તરીકે પણ વિકસિત થયા છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વના બની ગયા છે. જેમ કે આપણે કહીએ કે સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ એટલે માછલીઓની પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ એટલે પ્રવાસ કરવાના સ્થળો તરીકે પણ મહત્વના બની ગયા છે. આપણે કહીએ કે માંડવીનો બ્રિજ એ સરોવર છે, આખો દરિયો છે એ આપણા પ્રવાસન સ્થળો તરીકે મહત્વનું બની ગયું છે. હવે જોઈએ આપણે નદીઓનું આર્થિક મહત્વ. માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્વ ખૂબ જ વધુ છે, સૌથી વધુ છે. એટલે શેમાં? તો માનવના ઇતિહાસમાં નદીઓનું મહત્વ ઘણું જ વધારે છે. નદીઓનું પાણી કુદરતી એવું સંસાધન છે. હવે નદીઓનું પાણી કેવું છે? તો કુદરતી સંસાધન છે જે કુદરતે બનાવ્યું છે.
તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે, એટલે ઉપયોગી છે. જે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ નદીઓના પાણી દ્વારા શક્ય છે, અનિવાર્ય છે, યોગ્ય છે. તેને માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. આપણે કહીએ કે માનવીની જે પ્રાથમિક જરૂરિયાતો કહેવાય એ નદીઓના પાણી દ્વારા, એટલે કે ઘણી બધી એવી નદીઓ છે, નદીઓના પાણી છે, એના દ્વારા માનવીની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષાય છે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ છે એ નદીઓના કારણે જ થયો છે. હવે ખેતી છે એ નદીઓના પાણી દ્વારા અને કેટલાક ઉદ્યોગોનો વિકાસ પણ નદીઓના કારણે જ થયો છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી રહી છે. હવે પહેલાની જૂની સંસ્કૃતિઓ છે એ પણ નદીઓનો આભાર માને છે, એટલે કે નદીઓને આભારી છે. મોટા ભાગના મોટા શહેરો છે એ નદી કિનારે વિકાસ પામ્યા છે. એટલા કેટલાક એવા શહેરો પણ છે મોટા ભાગના જેઓ નદીના કિનારા ઉપર વિકાસ પામ્યા છે, આગળ વધ્યા છે, જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત વગેરે છે. એ નદીઓ ઉપર વિકાસ થયો છે એનો. ભારત જેવા એવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદીએ પાયો ગણવામાં આવ્યો છે. એટલે આપણે કહીએ કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશ છે, હવે કૃષિનો વિકાસ છે એના માટે નદી છે એ પાયો ગણવામાં આવે છે. એટલે કે કૃષિના વિકાસ માટેનો પાયો કયો છે? નદી છે. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ છે એ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે તથા નૌકા વિહાર માટે થાય છે. હવે હમણાંના સમયમાં આપણે કહીએ તો જળનો ઉપયોગ શેના માટે? પીવા માટે થાય છે, સિંચાઈ કરવા માટે થાય છે, જળ વિદ્યુત એટલે કે એ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે, તથા નૌકા એટલે કે આપણે કહીએ કે વાણ હોય, બોટો હોય તો એના નૌકા વિહાર અથવા તો એ આપણે કહીએ કે અંદર બેસીને આપણે મોજશોખ કરી શકીએ એના માટે પણ એ નદીનો ઉપયોગ થાય છે. હવે જોઈએ આગળ નદીનું પ્રદૂષણ. નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે. કાંઈ પણ ઉદ્યોગો ક્ષેત્રે ઉત્પાદન હોય એવી પ્રવૃત્તિઓ, પછી કૃષિ હોય એટલે આપણે કહીએ કે કૃષિ એટલે ખેતરમાં કંઈક પણ વાવીએ તો એનો પાણી એનો ઉપયોગ છે એના માટે વધારે થતો રહે છે. આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ. આપણે નદીઓને શું કહીએ છીએ? લોકમાતા કહીએ છીએ. તેને પવિત્ર પણ ગણીએ છીએ. એમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ. એટલે આપણે કહીએ કે ઉદ્યોગો ક્ષેત્રે આ નદીઓનું એવું મલિન શુદ્ધ એવું પાણી આપણે છોડીએ છીએ. શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે. હવે આપણે કહીએ કે શહેરની જે ગટરો હોય એ ગટરોના પાણી શહેર પાસે જે આવેલી નદી હોય એમાં ઠાલવામાં આવે છે. ઉપરાંત શહેરોનો જે કચરો છે એ પણ નદીના પાણીમાં નાખીએ છીએ. શહેરો આપણે કહીએ કે મોટા મોટા શહેરો હોય તો એ કચરો ભેગો થયેલો હોય તો એ બધા ક્યાં નાખે? નદીના પાણીમાં નાખે. એટલે એના પરિણામે માનવી જેને આપણે કહીએ કે પ્રદૂષણ ફેલવાય છે. હવે કચરો ઠાલવે એટલે પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને પ્રદૂષિત કરે છે. હવે આ નદીને આપણે લોકમાતા કહેતા હોઈએ છીએ, લોકોની માતા, પણ એમાં કચરો ઠાલવે તો એ પ્રદૂષણયુક્ત છે. એટલે એ આખા એ નદીના પાણીને શું કરી નાખે છે? લોકો પ્રદૂષિત કરી નાખે છે. આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણનો સતત વધારો થયો છે. ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગોને આપણે કહીએ કે ઉદ્યોગો ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે આપણા ગુજરાતમાં, આ ઉપરાંત ભારતમાં. તો ઉદ્યોગોમાં જે પણ ઔદ્યોગિકરણ ક્ષેત્રે કોઈ પણ વસ્તુઓ બનાવતા હોય તો એનો બધો કચરો હોય, ખરાબ પાણી હોય, ધુમાડા હોય, એવો કચરો હોય. અથવા શહેરીકરણ એટલે શહેરોમાં એ વધારે કચરાનો જેમ તેમ આપણે કહીએ કે બરાબર એ ડસ્ટબિનમાં ને નાખતા ન હોય અને જેમ તેમ એ પાણી છે એ પાણી સાથે વહી જતું હોય, જેમ તેમ ફેંકી દેવામાં આવે. એના પરિણામે જળ પ્રદૂષણમાં એટલે પાણીના પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. હવે નદીના પાણીનું પ્રદૂષણ એ આપણી રાષ્ટ્રની સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો પણ કરી રહી છે. એટલે કે નદીનું પાણી છે એ ખરાબ ન થાય
જાય એટલે કે ગંદુ ન થાય એ અટકાવવા માટે એટલે હાલમાં એટલે હમણાંમાં વિશેષ પ્રકારના સરકારો પણ પ્રયત્ન કરી રહી છે કે નદીનું પાણી પ્રદૂષિત થવું ન જોઈએ. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરીની સાથે લોક ભાગીદારી પણ એટલી જ ઈચ્છનીય છે. એટલે કે લોકોની સરકારની કામગીરી સાથે લોકોની પણ ભાગીદારી છે એ એટલી જ ઈચ્છનીય છે. એટલે કે લોકો પણ એમાં ભાગ લઈ શકે છે અને એ પણ આપણે કહીએ કે એની પર લોકોની પણ જવાબદારી હોય છે કે નદીનું પાણી છે એ શુદ્ધ રાખે, પ્રદૂષિત કરે નહીં. હવે છેલ્લે આપણે સમજ મેળવીશું જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. એટલે કે જળ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો કેવા કેવા કરવા જોઈએ. તો જળ પ્રદૂષણ અટકાવવા કડક નિયમોનું પાલન છે એ કરાવવું જોઈએ. એટલે કે આપણે કહીએ કે શહેરોમાં ને ઔદ્યોગિક ક્ષેત્રે જળ પ્રદૂષણ લોકો ઔદ્યોગિક ક્ષેત્રે વધારે કરે છે. શહેરોમાં જળ પ્રદૂષણનો આપણે કહીએ કે એ જળ પ્રદૂષણ વધારે જોવા મળે છે. તો એ જળ પ્રદૂષણ ઘટાડે એના માટેના જે નિયમો હોય એનું કડક પાલન થવું જોઈએ, કરવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. એટલે કે આપણે કહીએ કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ જે પણ આ પ્રોજેક્ટ છે એના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમોનો અમલ પણ થવો જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. હવે સરકારે શું કરવું જોઈએ કે ઔદ્યોગિક ક્ષેત્રે જે એના પ્રદૂષિત પાણી છે, ઉદ્યોગો એ પોતાનું પ્રદૂષિત પાણી છે એ નદીઓમાં છોડે છે. હવે એ ન છોડે એના માટેના કડક નિયમો પણ બનાવવા જોઈએ. તેથી એ છોડે નહીં, ગંદુ પાણી એટલે પાણીને પ્રદૂષિત કરે નહીં એવા નિયમો પણ બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો છે એ દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો છે એ નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ. એટલે અમારે પણ અને તમારે પણ શું કરવું છે તો કોઈ પણ નદી છે એમાં સ્વચ્છ પાણી રહે એના માટેનો આપણે ઘરનો કચરો છે એ નદીના પાણીમાં ન ઠાલવવું જોઈએ અથવા તો એને આપણે કહીએ કે એની કાળજી પણ રાખવી. એટલે કે એ કચરો છે ઘરનો એ નદીમાં ન ભળે એની કાળજી આપણને રાખવી જોઈએ. તમને અને મને આટલું જાણવું તમને ગમશે. NRCP નું પૂરું નામ શું છે તો નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ. એટલે કે એનો મતલબ ગુજરાતીમાં એવું થાય છે કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના. ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરી. એટલે આપણે કહીએ કે ગંગા નદી છે એના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી તરીકે ગંગા છે એનું સંરક્ષણ યોજના એટલે રક્ષણ યોજના દાખલ કરી. તો અહીંયા 15મું પાઠ જળ પરિવાહ પૂરું થયું. થેન્ક યુ.